બારોટ જસવંતકુમાર લાલજીભાઈ, વ્યવસાય એડવોકેટ. સને 2023માં ગુજરાત સરકારશ્રીએ દરેક માનવીઓના હિત માટે નલ સે જલની યોજના બહાર પાડવામાં આવેલી. પરંતુ કોઠંબા વિસ્તારમાં કોઈપણ એરિયામાં, અને અમારે ખાસ કરીને જલતા કોલોની એરિયામાં નલ સે જલની યોજનાનું કોઈ પાણી મળી શક્યું નહોતું કે કોઈ એની પાઇપલાઇન કરવામાં આવેલી ન હતી. જેના કારણે ગામ લોકોએ અમારા મારફતે એક નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી, જેમાં ગુજરાત સરકાર શ્રી, નલ સે જલ વિભાગ એમ અન્ય વિભાગોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી. ત્યાર પછી એની તપાસ પણ કરવામાં આવેલી. પરંતુ ત્યાર પછી જવાબદાર કોન્ટ્રાક્ટર એવું કીધું કે ભાઈ આ પાઇપલાઇન જે કંઈ છે તમારી પૂર્ણ કરી આપીશું. પણ આજ દિન સુધી આ નલ સે જલની યોજનાનો લાભ કોઠંબા તેમજ મહીસાગર જિલ્લા તેમજ સમગ્ર ગુજરાતમાં આપણે જોવા જઈએ છીએ દરેક જગ્યાએ તો લાભ નથી મળી રહ્યો. એના ઘણા બધા કારણો ઉપસ્થિત થયેલા છે. ગુજરાત સરકારશ્રીએ જે નલ સે જલ યોજના દરેકના માનવીઓના પીવાના પાણી માટે જે યોજના બહાર પાડી એ પ્રશંસનીય પાત્ર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એનો દુરુપયોગ થઈ રહેલો છે મોટા ભાગે, અને કરોડોનો અબજો રૂપિયાનું કૌભાંડ થયેલું છે. એ સમાચાર માધ્યમથી, ટીવી માધ્યમથી ને તપાસના માધ્યમથી અને CID મારફતે પણ આપણને જાણવા મળી રહ્યું છે. હવે નલ સે જલનું મોટામાં મોટું કૌભાંડ ક્યાંથી શરૂઆત થાય, કોના મારફતે થાય, અને આ કૌભાંડ કરનાર કોણ, આચરનાર કોણ, એ વિશે થોડીક ચર્ચા કરશું. કે નલ સે જલનું જે કમિટી દરેક ગ્રામ્ય લેવલે કરવામાં આવતી હોય છે, જેમાં એનું ગ્રામ પંચાયતના સ્તરેથી પાણી સમિતિની એની રચના કરવામાં આવતી હોય છે. પાણી સમિતિની કમિટી બનાવે, પછી તલાટી કમ મંત્રી અને ગ્રામ સરપંચ એનો વહીવટ કરતા હોય છે. અને એમની ભૂમિકા વિના એક પણ કામ કાગળ ઉપર બતાવી શકાય નહીં. જો થયું હોય તો બતાવી શકાય, પરંતુ કામ કર્યા વગર કાગળ ઉપર બતાવી એના પૈસા કરોડો રૂપિયા ચાવ કરી ગયેલા છે. હવે આ તમામ પ્રક્રિયામાં જે પાણી સમિતિ હોય, તલાટી કમ મંત્રી હોય, સરપંચ હોય, એમની રાહબરી હેઠળ કામ થતું હોય અને એમની મંજૂરી અને કામ પૂર્ણ થયું હોય તો જ ઉપર અહેવાલ ગયા હોય તો એના નાણાં ચૂકવાતા હોય છે. એટલે કહેવાનો મતલબ શું કે આ પ્રક્રિયામાં એમની સહી અને સંમતિ ફરજિયાત હોય છે. તેમ છતાં આજ દિન સુધી તેમની સામે કોઈ જળ અને જે જાહેર કાર્યવાહી થઈ હોય એવું જણાતું નથી. એ તપાસની જે ન્યાયિક પ્રક્રિયા છે એના ઉપર ગંભીર સવાલો ઊભા થયા છે અને જનતામાં પણ એમના ઉગ્ર પ્રતિઘાતો પડેલા છે. ફક્ત કોન્ટ્રાક્ટરો, પેટા કોન્ટ્રાક્ટરો કે કેટલાક નાના કર્મચારીઓને નિશાન બનાવી દેવામાં આવ્યા હોય એવું આમ જનતામાંથી જાણવા મળી રહ્યું છે. જ્યારે પાણી સમિતિના સભ્યોને જવાબદાર જે કંઈ કમિટી હોય, સમિતિ હોય, તલાટી કમ મંત્રી હોય, સરપંચશ્રી હોય, અને મુખ્ય જવાબદાર જેણે ખોટું કરવામાં મોટામાં મોટો ભાગ ભજવ્યો છે એ ક્યાંક ને ક્યાંક એનો બચી રહેલા છે, કાયદાની પ્રક્રિયાથી બચી રહેલા છે. એટલે કહેવાનો મતલબ શું છે કે નાના નાના કર્મચારીઓ કે નાના નાના માણસોને જ સામે કાર્યવાહી થઈ રહી છે, જ્યારે મોટા મોટા જેને લાખો કરોડોના કૌભાંડ કર્યા છે એ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એટલે જનતા જાહેર અમારી પણ એવી માંગણી છે કે સાચાને ન્યાય મળે, ન્યાયિક પ્રક્રિયા જળવાઈ રહી. બીજી બાજુ નલ સે જલની સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી આજ દિન સુધી પહોંચ્યો નથી, ત્યાંથી પાણી પહોંચ્યું નથી, એની પાઇપલાઇન થઈ, માત્ર ને માત્ર એના ખોટા બિલો, વાઉચરો ઊભા કરી અને કૌભાંડો થઈ ગયેલા છે. એટલે વકીલ સાહેબ, મારા કહેવાનો મતલબ એ છે કે તમે નલ સે જલ યોજનાના અસલ ભ્રષ્ટાચારીઓ કોને ગણો છો? અસલ ભ્રષ્ટાચારીઓ તો મારા દ્રષ્ટિએ કહીએ તો શરૂઆતમાં જે પંચાયત સ્તરેથી જે પાણી સમિતિ અને તલાટી કમ મંત્રી અને સરપંચ એ મુખ્ય હું જવાબદાર ગણું છું. કારણ કે આ જે યોજનાનો મુખ્ય પાયો એમની ગ્રામ સમિતિથી જ શરૂઆત થાય છે. એટલે મારા જાણવાના માનવા મુજબ ગ્રામ્ય લેવલની પાણી સમિતિ હોય ત્યાંથી શરૂઆત કરીને જો એની ઇન્કવાયરી, ન્યાયિક તપાસ કરવામાં આવે તો જ મોટા માથાઓ બહાર આવશે, બાકી નાના માણસોનો મોડો થઈ રહેશે અને નાના માણસો અંદર જતા રહેશે. જ્યારે મોટા કોઈને કોઈ બાના હેઠળ કોઈ રાજકીય વગ ધરાવીને અને નાણાં પૈસા ખર્ચીને પણ એ બહાર છૂટા દોર ફરતા મળે છે. હવે નલ સે જલનું કૌભાંડ અને જો આ નલ સે જલની યોજનાનો લાભ
છેવાડાના માનવી સુધી, ગરીબ માણસ સુધી મધ્યમ પાણી, જ્યાં પાણી નથી મળતું પાણી માટે મલખા વાળી રહ્યા છે, જ્યાં વેચાતું પાણી લાવે છે. અને જો એનો લાભ નહીં મળે અને સાચા કૌભાંડીઓનો જો બહાર કાઢવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એના પર મોટો ફટકો પડી રહી એવું મતદારોમાંથી પણ જાણવા મળ્યું છે. એટલે કહેવાનો મતલબ શું છે, ક્યાંક ને ક્યાંક નલ સે જલ યોજનાનો નિષ્પક્ષ તપાસ થાય, જવાબદારો સામે કાર્યવાહી થાય એવી દરેક જનતા માની રહી છે. અને અમારા વિસ્તારમાં નલ સે જલની યોજનાનું પાણી વહેલી તકે પૂરું પાડવામાં આવે આ કેસ સિવાય એવી સરકારશ્રીને પણ વિનંતી છે.